જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સારું છે ને? ના ના, આવવામાં કાંઈ વાંધો નથી પડ્યો. આ જરાક દૂર રહ્યું ને એટલે થાકી ગયા બેહીને. ઠીક, આ તમારે ઘરનું મકાન છે? ઠીક, ભાડે રહ્યો છો? તમારી છોકરીને ભણવાનું પૂરું થઈ ગયું છે કે છેલ્લું સેમ છે? ઠીક, હવે આગળ ભણવાનું છે કે નહીં? ઠીક, ભણાવે તો ભણશે એમ ને? સારું. રસોઈ બનાવતા આવડે છે? ખાલી ચા બનાવતા આવડે? ઠીક, બીજી કઈ રસોઈ બનાવતા નથી આવડતી, ખાલી ચા બનાવી લ્યો. તમારી છોકરીનો સોશિયલ મીડિયામાં બધાય રીલું બનાવે એવું કઈ આવડે છે કે નથી આવડતું? હે, નથી આવડતું? ઠીક, લાલિયા જરાક જાતું મળતો હોય ને વાત કરતો હોય એટલે આપણને કઈક ખબર પડે. તમારે આવો રિવાજ નથી અત્યારે મળવાનો? તો બેન પણ અત્યારે તો બોલાવ્યા ચાલાવ્યા વગર કેમ ખબર પડે? હે બેટા, તો તું આગળ શું કરવાની છો? એ બેન તમે વચ્ચે ન બોલો, હું એને પૂછું છું તેને જવાબ આપવા દ્યો ને. તમે શું કામ વચ્ચે બોલો છો? હાલો અમે જરાક સાઈડમાં જઈને નક્કી કરી લઈ. હા હા, એ લાવ તમારે જરાક તપાસ તો કરાવી લેવાય ને. આવ્યા પછી લાલ્યો હું નકરા કસરા પોતાને એવું જ બધું કરશે, ઘરનું કામ કરશે. અત્યારે કે મળવાનો રિવાજ નથી, અત્યારે તો બધાય જોવા જાય ને તો પેલા મળાવી દે કે બે છોકરા છોકરીને ગમે છે કે નથી ગમતું. અને આને તો બનાવતા કઈ આવડતું જ નથી, તો હું રસોઈ લાલ્યો બનાવીશે, કામે લાલ્યો કરશે, તો મારે હું આને ધોઈ પીવા લઈ આવી? ના પાડી દો તમે. ના ના, તમારી રીતે ના પાડી દો. તમે વૈસલા માણસ છો તો તમે જોવો.